નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ। વાત કરીએ વિગતવાર સમાચારોની। રાજ્યમાં ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે। ગભરામણ, ખેંચ અને હીટ સ્ટ્રોકથી 15 વ્યક્તિઓના મોત થયા છે, જેમાં સુરતમાં 10 વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે વડોદરામાં વધુ 3 વ્યક્તિના મોત થયા છે। સુરતમાં એકનું હીટ સ્ટ્રોકના કારણે મોત થયું હોવાની આશંકા છે, જ્યારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતના ચોક્કસ કારણ સામે આવશે। આ સાથે હીટવેવની અસરના કારણે સરકારી હોસ્પિટલોમાં 12 વ્યક્તિને સારવાર અપાઈ છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં 8 અને સિવિલ હોસ્પિટલમાં 4 દર્દી નોંધાયા। તો બીજી તરફ પાલિકાના અધિકારીઓનો દાવો ગરમીથી મોત નથી। સુરતમાં એક જ દિવસમાં 10ના હાર્ટ એટેક અને હીટ વેવમાં શંકાસ્પદ મોત થયા છે। 4ને હીટ સ્ટ્રોકની શંકા છે, જ્યારે 5 વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થયાની શંકા છે। તમામના સેમ્પલ એફએસએલમાં મોકલ્યા છે। રાજ્યમાં ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે। કંડલામાં સૌથી વધુ તાપમાન જોવા મળ્યું છે। મોટાભાગના શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર કરી ચૂક્યું છે। બહાર નીકળતા આસમાનમાંથી આગના ગોળા ઝરતા હોય તેવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। આકરા તાપમાં લોકોની ચામડી પણ સેકાઈ રહી છે। 2 દિવસ અમદાવાદમાં હજી રેડ એલર્ટની આગાહી છે, તો ગરમીથી લોકો બહાર નીકળતા હવે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં ખાસ કરીને કાળઝાળ ગરમી જોવા મળી રહી છે। લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। ગરમીને લઈને આરોગ્ય વિભાગે હાલ મહત્વની સૂચના આપી છે। બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળો। ખાસ કરીને 1 થી 4નો જે સમય છે તે ખૂબ જ ઘાતક જોવા મળી રહ્યો છે। અર્બન હેલ્થ સેન્ટર ઉપર વિનામૂલ્યે ORSના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે। તો અમદાવાદમાં કાળઝાળથી ગરમીથી બચવા માટે લોકો શેરડીના રસનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। લાઈનો જોવા મળતી હોય છે। આરોગ્ય વિભાગે પણ મહત્વની સૂચના આપી છે। બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે। એની સાથે જ લોકો જે રીતે અત્યારે ગરમીમાં સેકાઈ રહ્યા છે, જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધતી જોવા મળી રહી છે। અર્બન હેલ્થ સેન્ટર ઉપર જે ORS હોય છે, મફત ORS નું વિતરણ કરવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। અમદાવાદ સહિત ગુજરાતભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે। રેકોર્ડ બ્રેક જે ગરમી છે તે અત્યારે પડી રહી છે। છેલ્લા 5 દિવસથી અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ તાપમાન 45 ડિગ્રીને પાર જોવા મળી રહ્યું છે। આવનારા દિવસોમાં પણ હજુ આ જ પ્રકારની ગરમી યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા તેમજ અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। સાથે જ ગરમીથી બચવા લોકો શેરડીનો રસ, જ્યુસ સહિત નાળિયેર પાણી અહીંયા પીતા નજરે પડી રહ્યા છે। સાથે વાત કરવામાં આવે તો અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલ કે જ્યાં લાખોની સંખ્યામાં જે કહી શકાય કે સારવાર થતી હોય છે દર વર્ષે, ત્યારે અત્યારે તેમના સિવિલમાં સારવાર લેતા દર્દીઓના સગા પણ ગરમીને લઈને, કાળઝાળ ગરમીને લઈને જે કહી શકાય કે ત્રાહિમામ પુકારી ગયા છે। લોકો ગરમીથી બચવા પ્રયાસો કરી રહ્યા છે। સાથે જ વાત કરીશું, શું કહેશો, આપના કોને દાખલ કર્યા છે? મહેતામાં ગરમી કેવી છે અને ખાસ કરીને ગરમીથી બચવા કયા કયા પ્રયાસો થઈ રહ્યા છે? ધ્યાન રાખવી જોઈએ, બહાર નીકળવામાં ખ્યાલ રાખવો જોઈએ, ટોપી હેડ પહેરવી જોઈએ, જેમ બને તેમ બહાર જવાનું ટાળવું જોઈએ આપણે। સલામ। ચોક્કસ, તો ગરમીથી બચવા અત્યારે લોકો પ્રયાસ કરી રહ્યા છે। લીંબુ શરબત હોય, શેરડીનો રસ હોય, નાળિયેર પાણી હોય કે પછી કેરીનો જ્યુસ હોય તે લોકો પી રહ્યા છે। કાળઝાળ ગરમીને લઈને લોકો એટલા ત્રાહિમામ પુકારી ગયા છે। બપોરના સમયે લોકો બહાર જવાનું પણ ટાળતા હોય છે, પરંતુ સિવિલ હોસ્પિટલ યુએન મહેતા હોસ્પિટલની સામે આવેલા લોકો જે દર્દીઓ છે તે અત્યારે અહીંયા હોય છે। ત્યારે
શું કહેશો ગરમીને લઈને કઈ રીતના લોકો અત્યારે ગરમીને લઈને રસ પી રહ્યા છો, શું કહેશો? ગરમી એટલી પડે છે કે અમારા શરીરની અંદર ઠંડક કરવા માટે, પ્રવેશ કરવા માટે શેરડીનો રસ છે, લીંબુ પાણી છે, કેરીનો રસ પણ પીએ છીએ અત્યારે, કે શરીરની અંદર કે અમાને એટલી ગરમી રહે છે તો નાના બાળકો કે સિવિલના પેશન્ટોને કેટલી તકલીફ હશે, દવાની પ્રેશર લાગતી હશે. તો આટલી બધી ગરમી 5-6 દિવસની અંદર ઘણી બધી ગરમી, તાપમાન વધી ગયું છે અત્યારે. ચોક્કસ ગરમીને લઈને લોકો ત્રાહિમામ તો પુકારી જ ગયા છે અને સાથે શેરડીનો રસ પણ પી રહ્યા છે. શું કહેશો, શેરડીના રસમાં છેલ્લા 1-2 દિવસમાં આપ કરો છો, શેરડીના રસનો કેટલી વધારે માંગ છે? વધારે પેશન્ટોના સગા બહુ બધા સિવિલમાં બિચારા ગરમીના હિસાબે બધા બહાર આવે છે અને ઠંડકમાં બેસે છે, રસ પીવે છે તો એમને આનંદ આવે છે. પણ ગરમી એટલી ભયંકર છે, ગયા વર્ષ કરતાં આ વર્ષ બહુ ગરમી પડી છે. છેલ્લા 1-2 દિવસમાં શેરડીના રસમાં કેટલી માંગ વધી છે? માંગ એવી છે કે જે અમે રેગ્યુલર શેરડી લાવતા હતા એ બજારમાં છે પણ નહીં, અને ગરમીના હિસાબે એ માલ બધો વેચાઈ ગયો છે, શેરડી છે જ નહીં બજારમાં. ચોક્કસ જે પ્રમાણે અત્યારે ગરમીની સિઝનમાં વધુમાં વધુ શેરડીનો રસ તેમજ નાળિયેર પાણી, લીંબુ પાણી લોકો પીતા હોય છે, ત્યારે ત્રાહિમામ લોકો પુકારી ગયા છે ગરમીને લઈને. ત્યારે ગરમીથી બચવાના તમામ પ્રયાસો જે છે તે શહેરીજનો કરી રહ્યા છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો અમદાવાદમાં કાળઝાળ ગરમી જોવા મળી રહી છે. સમગ્ર અમદાવાદ